ખ્યાતિ હોસ્પિટલના વધુ એક દર્દીની તબિયત લથડી. મહેસાણાના દર્દીએ સારવાર કરાવી હતી, એન્જિયોગ્રાફી કરાવી હતી. ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરાવેલ દર્દીની તબિયત લથડી. બોરીસણા ગામના કાંતિલાલ બબલદાસ પટેલની એન્જિયોગ્રાફી કરાઈ હતી. એન્જિયોગ્રાફી કરાવ્યા બાદ તબિયત લથડતા કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે તેમને એડમિટ કરાયા. વધુ તબિયત લથડતા હાલમાં તેઓ વેન્ટિલેટર પર રખાયા છે. મારા ફાધરના ખ્યાતિમાંથી લાયા પછી તબિયત એકદમ આજે લથડી. કેટલા દિવસ લાયા પછી લાયા પછી એક દિવસ તબિયત સારી રહી જ નથી. આજે વધારે લથડી એટલે હું ભાગ્યોદયમાં બતાવવા આવ્યા તે અમને દાખલ કરી અને વેન્ટિલેટર ઉપર. ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીના મોત મામલે ફરિયાદની તપાસ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી દીધી છે. ક્રાઇમ બ્રાન્ચે આ હોસ્પિટલમાં પહેલા ફરજ બજાવતા ડોક્ટર અને સ્ટાફના નિવેદન નોંધવાની તજવીજ શરૂ કરી. હોસ્પિટલના સંચાલકો દ્વારા રાજ્યભરમાં અલગ અલગ જગ્યાઓ પર કુલ 19 જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. ખ્યાતિ હોસ્પિટલમાં વર્ષ 2022થી થયેલા તમામ ઓપરેશન, PMJAY યોજનામાં થયેલા દર્દીઓની સારવાર અને મૃત્યુ પામેલા દર્દીઓની માહિતી ક્રાઇમ બ્રાન્ચે મંગાવી છે. હાલ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે એક આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે. આરોપી પ્રશાંત વજીરાણીની તપાસમાં ખુલાસો થયો છે કે પ્રશાંત વજીરાણીને હોસ્પિટલના સંચાલકો પાસે અગાઉના અંદાજિત ₹24 લાખ લેવાના બાકી હતા. જોકે તે રૂપિયા નહીં ચૂકવતા તેણે નોકરી છોડી દીધી હતી. બાદમાં દર મહિને ટુકડે ટુકડે આ રૂપિયા પરત આપી દેવા માટેની ખાતરી આપતા તે નોકરીએ લાગ્યો હતો. ડોક્ટર પ્રશાંત વજીરાણીએ અત્યાર સુધીમાં 20થી વધુ ઓપરેશન કર્યા હોવાનું સામે આવ્યું. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના તબીબો 26 દિવસના બાળક માટે ભગવાન બન્યા. તબીબો 26 દિવસના બાળકની જટિલ સર્જરી કરી મોતના મુખમાંથી પાછા લાવ્યા. સુરતના સામાન્ય પરિવારમાંથી આવતા એક દંપતીના બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, જેથી તેને અમદાવાદ સારવાર માટે લાવવામાં આવ્યું. પીડિયાટ્રિક વિભાગમાં પ્રાથમિક સારવાર કરાઈ. જોકે બાળકની તબિયત ન સુધરતા ઊંડાણપૂર્વક તપાસ કરાઈ તો જાણવા મળ્યું કે બાળકની શ્વાસ નળી સંકોચાયેલી હતી, જે બાદ બાળકની સર્જરી કરાઈ. આ રીતનું લેરિંગોટ્રેકિયલ સ્ટીનોસિસ વાળા કેસીસ બહુ જ રેર હોય છે. લગભગ 65,000માં એક બાળકને આવું થઈ શકે. એટલે આટલી મોટી, જ્યારે નાના બાળક 26-27 દિવસનું બાળક છે ને, આટલી મોટી માત્રામાં તમને એ સંકોચાયેલી નળી હોય તો આપણે નવો સ્ટેપ શું લેવો? આપણા બાળકમાં સર્જરી કોણ કરે? અને ઇટ્સ વેરી રેર. આ તો બધું દુર્લભ વસ્તુ કહેવાય અને લાઈફ ડેન્જરિંગ કહી શકીએ. વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા નિહાળવા દૂર દૂરથી લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા હોય છે. ફક્ત દેશમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ સરદાર પટેલની પ્રતિમાને નિહાળવા લોકો આવે છે. ત્યારે યુએસએના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ POW એકાઉન્ટિંગ એજન્સીના પ્રતિનિધિ મંડળના કેવિન ડાલ્ટન, ડોક્ટર વિલિયમ બેલ્ચર અને લેફ્ટનન્ટ કર્નલ એરોન થોમસે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદીનો થયો પ્રારંભ. ટેકાના ભાવે સોયાબીન વેચવા માટે ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટ્યા. ટેકાના ભાવે સોયાબીન વેચવા માટે 1200 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ માટે યાર્ડમાંથી રોજના 50 જેટલા ખેડૂતોને મેસેજ કરી ખરીદી માટે બોલાવવામાં આવે છે. ખેડૂતોને 1 મણ સોયાબીનના ₹978 જેટલો ભાવ અપાય છે. ખેડૂતોએ કહ્યું કે ખુલ્લી હરાજીમાં ઓછો ભાવ મળે છે, જ્યારે ટેકાના ભાવ સારા મળે છે. ખુલ્લી બજાર કરતાં ટેકાના ભાવ વધુ મળતા હોય, જેમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આ વખતે સોયાબીનનું બમ્પર વાવેતર થયું છે. સોયાબીન વાવવામાં ખર્ચ ઓછો અને ઉત્પાદન સારું મળે છે, તેથી હવે ખેડૂતો સોયાબીનના પાક તરફ વળી રહ્યા છે. રાજકોટ શહેરની સસ્તા અનાજની દુકાનોમાં રાશનનો પૂરતો જથ્થો ન હોવાનું સામે આવ્યું. શહેરની 20 જેટલી દુકાનોમાં ગત મહિને ઘઉં, ચોખા સહિતના અનાજનો પૂરતો જથ્થો નથી મળ્યો. ગત મહિને 100% રૂપિયા ભર્યા હોવા છતાં માત્ર 30% જથ્થો પહોંચ્યો. તો બીજી તરફ પુરવઠા વિભાગ દ્વારા તુવેર દાળના 50% જથ્થાની જ ફાળવણી કરવામાં આવે છે, જેથી લાભાર્થીઓને અનાજ વિના ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. આ મામલે સંબંધિત અધિકારીઓને જાણ કરાઈ છે. ત્યારે સસ્તા અનાજની દુકાનોમાં સમયસર પૂરતો જથ્થો પહોંચાડવા માટેની માંગ ઉઠી છે. રાજકોટ શહેર ઉપરાંત અમુક ગ્રામ્ય વિસ્તારોની દુકાનમાં પણ જથ્થો સમયસર પહોંચતો નથી, જેના કારણે ગ્રાહકો તેમજ રેશનિંગની દુકાન ચલાવનારા વ્યક્તિઓ વચ્ચે ઘર્ષણ પણ થાય છે.
ફેર પ્રાઇસ એસોસિએશન દ્વારા સમગ્ર મામલે સંબંધિત અધિકારીઓને જાણ પણ કરવામાં આવી છે, પરંતુ ઉપરથી જ જથ્થો મોડો આવતા હોવાના કારણે ગોડાઉન સુધી જથ્થો પહોંચવામાં વાર લાગે છે. દાહોદમાં નકલી એને મામલે પોલીસે કાર્યવાહી કરી હતી. છેલ્લા 6 મહિનાથી ફરાર આરોપીઓના ઘરે તેમજ જાહેર સ્થળો પર નોટિસ લગાવવામાં આવી. પ્રકરણમાં પ્રારંભથી જ ફરાર એવા 2 લોકો સામે પોલીસે 82 અનુસાર જાહેરનામું પ્રસિદ્ધ કરીને તેઓને ભાગેડુ જાહેર કર્યા હતા. એટલું જ નહીં, તેમના ઘર તેમજ ઘરની આસપાસ તેમજ રેલવે તેમજ બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર ભાગેડુ હોવાની ફોટોની સાથે નોટિસો પણ ચોંટાડવામાં આવી. બંને 1 માસમાં પોલીસ સમક્ષ હાજર નહીં થાય તો બંનેની મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી કરાશે. બિલ્ડર કુતબી રાવત અને જમીન દલાલ રામુ પંજાબીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. 20 ડિસેમ્બર સુધીમાં હાજર નહીં થાય તો તેમની મિલકત ટાંચમાં લેવામાં આવશે. નકલી એને હુકમો બનાવવામાં રામુ પંજાબીની મુખ્ય ભૂમિકા હતી. મે મહિનામાં પહેલી ફરિયાદ દાખલ થતાં જ બંને ફરાર થયા હતા. ભૂમાફિયાઓએ જમીનોના નકલી એનેના હુકમો તૈયાર કર્યા હતા. નકલી હુકમોના આધારે સરકારના કરોડો રૂપિયાના પ્રીમિયમની ચોરી કરી હતી. નકલીઓના રાફડા વચ્ચે બનાસકાંઠાના દાંતાથી બોગસ તબીબો અને બોગસ દવાખાના પકડાયા છે. બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં એસઓજી અને આરોગ્ય વિભાગની ટીમે સંયુક્ત રીતે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. દાંતા તાલુકાના બામોદરા ગામે 2 બોગસ તબીબોના દવાખાના બંધ કરવામાં આવ્યા. ખુશી ક્લિનિક અને વાઘેશ્વરી દવાખાનાના બોગસ તબીબ સામે કાર્યવાહી કરાઈ. મનુભાઈ રાવળ, જશવંત સોલંકી અને પ્રભાજી ઠાકોર સામે કાર્યવાહી કરવામાં આવી. સાથે જ દાંતા તાલુકાના ટીએચઓએ જણાવ્યું કે જો ફરી દવાખાના ખોલશે તો ફરી કાર્યવાહી કરવામાં આવશે. મનુભાઈ રાવળ, જશવંત સોલંકી, પ્રભાજી ઠાકોર સામે એસઓજી પોલીસ તથા આરોગ્ય વિભાગે કાયદેસરની કાર્યવાહી કરી 3 લોકોને હળાદ પોલીસના હવાલે કરતા ધોરણ તિરુપતિ એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર. એમસીમાં ક્લાર્કની પરીક્ષા નહીં થાય રદ. ગુજરાત યુનિવર્સિટી એક્ઝામિનેશન કમિટીનો નિર્ણય. પ્રશ્નપત્ર અને જવાબવહી અલગ હોવાનો લાગ્યો હતો આરોપ. રાષ્ટ્રીય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં રાજકોટ આવેલા ખેલાડીઓને કડવો અનુભવ. આવાસમાં ઉતારો આપ્યો, સુવિધાનો અભાવ હોવાનો આક્ષેપ. વડોદરામાં બુટલેગરના નવા કિમિયાનો પર્દાફાશ. બાઇકની પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવ્યું. દારૂની 75 બોટલો જપ્ત, બુટલેગર ફરાર. અમદાવાદના વટવામાં એક યુવક લોહી લુહાણ હાલતમાં બાઇક પરથી પટકાયો. સ્મૃતિ મંદિર ચંદ્રલોક સોસાયટી પાસેના બનાવના સીસીટીવી આવ્યા સામે. યુવકના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા. બાઇક પર આવેલો યુવક અચાનક ઢળી પડ્યો. આસપાસના લોકોએ તાત્કાલિક યુવકને સારવાર માટે ખસેડ્યો. યુવકનું સારવાર દરમિયાન મોત થયું. યુવકના મોતને લઈને પોલીસે તપાસ હાથ ધરી. શરીર પર ઈજાના નિશાન જોઈ હત્યાની આશંકાએ તપાસ હાથ ધરી. વલસાડમાં રાતોરાત બમ્પ બનાવી દેતા મુખ્ય રસ્તા પર અકસ્માતની હારમાળા. બમ્પ ન દેખાતા પૂર ઝડપે જતી બાઇક પરથી મહિલા રોડ પર પટકાઈ. ઘટનાના લાઈવ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા. બમ્પની આગળ પાછળ કોઈ સાઇન બોર્ડ કે નિશાન પણ નહોતા રાખ્યા. તંત્રની બેદરકારીના કારણે વાહન ચાલકો પરેશાન. અચાનક બનેલા બમ્પ ન દેખાતા ફૂલ ઝડપે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો બની રહ્યા છે અકસ્માતનો ભોગ. અમદાવાદમાં અકસ્માતની ચોંકાવનારી ઘટના. ઓવરબ્રિજ પર કારે 2 સાયકલ ચાલકને લીધા અડફેટે. 2 મહિલા સાયકલ ચાલકને મારી ટક્કર. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ. ગાંધીનગરના કલોલમાં અકસ્માતની ઘટના. પાથરણાવાળા પર ગાડી ચડાવી દેતા એકનું મોત. કલોલના નવજીવન રોડ પર બની ઘટના. 5 લોકો ઘાયલ થતા ખસેડાયા હોસ્પિટલ. વડોદરામાં બુટલેગરે ગજબ કિમિયો અજમાવ્યો. બાઇકની પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવ્યું. બાઇકની ટાંકીમાંથી દારૂની 75 બોટલો મળી આવી. પોલીસે બાઇક અને દારૂની બોટલો જપ્ત કરી. ફરાર બુટલેગરની શોધખોળ હાથ ધરાઈ. સુરતમાં જાહેરમાં તલવારથી કેક કટ કરી જન્મદિવસની ઉજવણી કરાઈ. વિડીયો પાંડેસરા તેરે નામ ચોકડી નજીકનો હોવાનું અનુમાન. ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું વિડીયોની પુષ્ટિ. દેવદૂત બન્યો